નવસારીમાં સંગઠનની જાહેરાત બાદ જલાલપોર ભાજપમાં થયો છે ભડકો। બે મહામંત્રી સહિત 4 હોદ્દેદારોએ હોદ્દા પરથી ધરી દીધા રાજીનામા। જલાલપોર ભાજપમાં લાંબા સમયથી અંદરખાને પ્રવર્તી રહેલો અસંતોષ હવે વિસ્ફોટ બનીને બહાર આવ્યો છે। સંગઠનની નવી નિમણૂકમાં કોળી સમાજને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે એક સાથે 4 હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા ભાજપમાં ભડકમ સર્જાયો છે। જલાલપુરમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠનના મંત્રી ચેતના પટેલે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા। ચારે નવનિયુક્ત હોદ્દેદારોએ પાર્ટીમાં વર્ષોથી અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે પદ છોડવાનું એલાન કર્યું। અમારા જલાલપુર મત વિસ્તારને અને કાર્યકરોની અવગણના થતી તેવું લાગે છે, એટલે અમે સ્વેચ્છાએ આ હોદ્દા પર રાજીનામું આપીએ છીએ। પ્રમુખશ્રીને અમે ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો, કાર્યાલય મંત્રીનો પણ ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો, પણ એમણે આવવાની અસમર્થતા દર્શાવી। પ્રમુખશ્રીએ પણ અમને જણાવ્યું કે હું બહાર છું અને આવી શકું એમ નથી। રાજીનામું આપનારા નેતાઓએ આક્ષેપ કર્યો કે ભાજપમાં વર્ષોથી સેવા આપવા છતાં કોળી સમાજને પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદોથી વંચિત રાખવામાં આવે છે। કાર્યકરોએ રોષ ઠાલવ્યો કે પક્ષ માત્ર ચૂંટણી વખતે જ કોળી સમાજ અને કાંઠા વિસ્તારનો વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે।